આ બેક પેઇન વિશે થોડી આપણે વાત કરીશું. આજે સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ છે જે આની એ શું છે, તો જે લોકોને વેઇટ વધારે અને એમાં બેક પેઇન છે તો એ લોકોને આપણે કઈ રીતે લઈએ? જે લોકોને વેઇટ વધારે છે તેમને સૌપ્રથમ તો વેઇટ મેનેજમેન્ટ ટ્રીટમેન્ટમાં અમે લઈ જતા હોઈએ છીએ, જે આપણી સ્લિમ એન્ડ સ્માઇલ આયુકેરમાં ખૂબ જ સરસ રીતે વેઇટ લોસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. હજી ઘણા લોકોને ખબર નથી કે આ બેક પેઇન કેટલી સિરિયસ બાબત છે. નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર નિધિ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. નિધિબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. નિધિબેન, જે એક બેઝની વાત કરીએ કોઈ, તો બેઝ છે શરીરમાં, જે કહેવાય કે જે કમર જે એક એવી બાબત છે કે જે એમાં જો કોઈ ડિફોલ્ટ થાય, એક પ્રોબ્લેમ થાય તો જે બધી જ બાબતો છે, વજન ઉંચકવાની હોય કે કોઈ દોડવાની બાબત હોય કે, તો આ બધી બાબતો કમરમાં પેઇનમાં બહુ જ એ ઇફેક્ટ થતી હોય છે. તો આપણે આજે કમરના જે પેઇન છે એની વાત કરીશું, તો બેક પેઇનની વાત કરીશું. પણ બેક પેઇનમાં પણ આપણે જોઈશું કે અલગ અલગ બધી બાબતો ઘણી હોય છે એમાં, કે ભાઈ કઈ ટાઈપનું આ પેઇન છે. તો આ બેક પેઇન વિશે થોડી આપણે વાત કરીશું આજે, અને જે સમસ્યામાં દર્શક મિત્રોના અલગ અલગ જે અંદર સવાલો છે એના સમાધાન લેવાનો પ્રયત્ન કરીશું. આમ તો દર્શક મિત્રો, દરેક ફોર્મેટ સોશિયલ મીડિયામાં આના ઇન્ફોર્મેશન હોય છે, પણ હજી ઘણા લોકોને ખબર નથી કે આ બેક પેઇન કેટલી સિરિયસ બાબત છે, અથવા તો ક્યારે એની જો સમયસર એની ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો આ બેક પેઇન કેટલું બોડીને ઇફેક્ટ કરી શકે અને મોટી ઇન્જરી સુધી પણ જતી હોય છે. તો એ આપણે એક સિરિયસનેસની વાત કરીશું નિધિબેન જોડે. તો નિધિબેન, આ બેક પેઇનની વાત કરીશું આપણે. ખૂબ સાચી વાત કરી કે કમરના દુખાવા અત્યારે હાલતા ચાલતા બધાને છે, એટલે કે 80% લોકો કમરના દુખાવાથી પીડાય છે. અને કમરના દુખાવાની તકલીફ જ્યારે વાત આવે છે ત્યારે સૌપ્રથમ તો એ કમરના દુખાવાના કારણોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે સ્પાઇનલ પ્રોબ્લેમ મુખ્ય કારણ તરીકે આવે છે. તો અત્યારે જનરલ લોકોને કમરનો દુખાવો છે, મિડલ બેક પેઇન છે, લોઅર બેક પેઇન છે, અપર બેક પેઇન છે, એ ખ્યાલ હોય છે, પણ સ્પાઇન વિશે એટલી બધી માહિતી હોતી નથી. તો સૌપ્રથમ તો સ્પાઇનલ કોર્ડ અથવા તો જે સ્પાઇન છે તેનું આપણા બોડીમાં કેટલું મહત્ત્વ છે તે જાણવું ખૂબ જરૂરી છે. તો આપણે સ્પાઇનલ કોર્ડની વાત કરીએ તો આપણા બ્રેઇનના મિડ્યુલા ઓબ્લેન્ગેટાથી સ્ટાર્ટ થઈ અને S5 સુધી જે ટ્યુબ આકારની અને સાઈડ પરથી જોઈએ તો S આકારની જે ટ્યુબ જેવી ખૂબ જ લાંબી, એટલે લગભગ 43 થી 45 સેન્ટીમીટર એવરેજ લંબાઈ સાથે તેને આપણા બોડીનો ખૂબ મોટો આધાર સ્તંભ ગણી શકાય, જે આપણા સ્ટ્રક્ચરમાં બી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં ટોટલ 33 મણકા એટલે કે વર્ટેબ્રલ બોન આવેલા હોય છે, જેમાં સર્વાઇકલમાં C1 to C7, થોરેસિક એટલે કે મિડલ બેકમાં જો આપણે ગણીએ તો T1 to T12, લંબર રિજિયનમાં L1 to L5, સેક્રમ રિજિયનમાં S1 to S5 અને કોકિજિયલમાં 4 બોન. આ રીતે કરીને 33 મણકાઓથી બનેલું હોય છે. આ દરેક મણકાને સાંકળતી એક વચ્ચે ગાદી આવેલી હોય છે. ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક જે આવેલી છે
તે ઇલાસ્ટિસિટીનું કામ કરતી હોય છે અને તેના કારણે જ આપણે ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, સાઇડ બેન્ડિંગ વગેરે ઇઝીલી કરી શકતા હોઈએ છીએ. બેસવું, ઉઠવું, ચાલવું, સૂઈ રહેવું બધું જ જ્યારે આપણે નોર્મલ કન્ડિશનમાં કરી શકીએ છીએ ત્યારે આપણી સ્પાઇન હેલ્ધી છે એવું ગણી શકાય. પરંતુ જ્યારે આ બધી જ આપણી કોઈ પણ મૂવમેન્ટમાં તકલીફ આવે છે તેનો મતલબ કે આપણે કંઈક ને કંઈક સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો છે તેવું માની શકાય. બિલકુલ. દીદીબેન, હવે જે આપણે વાત કરી છે કે જે સ્પાઇન રિલેટેડ જે તકલીફ હોય છે એની વાત કરીશું કે કેટલા પ્રકાર હોય છે અને એમાં આજની લાઈફસ્ટાઈલમાં એના લક્ષણોની થોડી વાત કરીશું અને જે સિવિયર જે કહેવાય છે સમસ્યા એ કેવી, તો એની થોડી વાત કરીએ. સ્પાઇન રિલેટેડ તકલીફમાં મુખ્ય ડીજનરેશન ઇફેક્ટ હોય છે, જેમાં ડિસ્ક ડીજનરેશન ઇફેક્ટ હોય છે. ક્યારેક વધુ પડતું જ્યારે દબાણ જોવા મળે છે ત્યારે ડિસ્ક હર્નિએશન, ડિસ્ક બલ્જિંગ એટલે કે જે ગાદીનો ભાગ છે તેનો અમુક ભાગ જે મણકાની વચ્ચેના દબાણના કારણે બારે આવેલો હોય છે ને તેના કારણે તે અમુક નર્વ્સ પર પણ કમ્પ્રેશન આપતું હોય છે. તો તેના પછી જોઈએ તો ડિસ્કમાં સ્ટેનોસિસ જોવા મળે છે, ઓસ્ટિયોફાઇટ ફોર્મેશન જોવા મળે છે, રેડિક્યુલોપેથી જોવા મળે છે. આ રીતનું જ્યારે આપણે એક્સરે અથવા તો MRI જ્યારે કરાવતા હોઈએ છીએ ત્યારે તેમાં અલગ અલગ લેંગ્વેજીસથી સ્પાઇન પ્રોબ્લેમ ડિસ્ક્રાઇબ કરેલા હોય છે. પરંતુ મેઇન જો તમે ગણો તો એ એક પ્રકારનો ઘસારો છે અને તે જ ઘસારાના અલગ અલગ સ્ટેજ છે. જ્યારે ઘસારાની શરૂઆત છે ત્યારે દુખાવાનું પ્રમાણ ઓછું હોય છે અને આપણે તેને ઇગ્નોર કરતા હોઈએ છીએ. જ્યારે તે ઘસારો ધીમે ધીમે આગળ વધીને વધારે પ્રમાણમાં થતો હોય, ડિસ્ક બલ્જિંગ અથવા તો હર્નિએશનના ફોર્મમાં જ્યારે આવતો હોય છે ત્યારે તે ખૂબ જ ક્રુશિયલ બનતો હોય છે અને તેવા પેશન્ટમાં ઘણીવાર સર્જરીની રિક્વાયરમેન્ટ જોવા મળતી હોય છે. તેથી કરીને આ સ્પાઇન એ ખૂબ અગત્યનું અંગ છે આપણા બોડીમાં, જે લગભગ દરેક વાઇટલ ફંક્શનને બી મેનેજ કરે છે. અને આપણે સાદી ભાષામાં કહીએ તો જ્યારે ઇલેક્ટ્રિસિટી છે તો એમાં જે મેઇન સ્વિચ છે એ જેટલું જરૂરી છે એટલી જ આપણા બોડીમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આ સ્પાઇનનું મહત્ત્વ છે કે જે લગભગ બધા ન્યુરોન્સને, નર્વ્સને આપણા રોજિંદા જીવનમાં જે નોર્મલ કામ છે તેને નોર્મલ કરાવવા માટે સ્પાઇનનો ખૂબ અગત્યનો ભાગ છે, જે લગભગ બ્રેઇનના બધા જ મેસેજીસ પાસ આઉટ કરી અને આપણા બધા ફંક્શનને નોર્મલ કરે છે. ડૉક્ટર નિધિબેન, જે હવે કારણોની થોડી વાત કરીશું કે ખાસ એ જાણવું છે અને ઘણીવાર લોકોને ખબર નથી હોતી. આજની લાઈફસ્ટાઈલમાં એ લોકો ઓફિસ સિટિંગમાં હોય, ટ્રાવેલિંગમાં હોય કે કોઈ સ્પોર્ટ્સમાં હોય કે એવી કોઈ બાબતોમાં જે સડનલી બનતી હોય છે અને આ બાબતો બનતી હોય, તો જે કારણોની થોડી વાત કરીએ તો શું કોઈ એવા બેસવાના કે સ્લીપિંગના કોઈ એવા પોસ્ચર એવા ખોટા થઈ જાય છે અથવા તો કોઈ એવી શરીરને અચાનક એવું પ્રેશર કરવાથી આ બધી બાબતો થતી હોય? આપના હિસાબે કારણોની વાત કરીશું. કારણોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ તો ઇનકરેક્ટ સિટિંગ પોસ્ચરની જ વાત આવે છે. કારણ કે અત્યારે જે પણ બેસવાની શૈલી છે, સાચી બેસવાની શૈલી કોઈને પ્રોપર ખ્યાલ નથી અથવા તો ખ્યાલ છે તો લોકો તેનું ધ્યાન રાખતા નથી. તે લોકો પોતાના કામમાં, ઇન્ડિવિજ્યુઅલમાં એટલા બધા ઇન્વોલ્વ હોય છે કે તે કયા પોસ્ચરમાં બેસી અને 6 કલાક, 8 કલાક, 10 કલાક સતત એક જ જગ્યાએ બેસીને કામ કરતા હોય છે અને એ પણ ઇનકરેક્ટ પોસ્ચરમાં. તો એ ઇફેક્ટ ડે બાય ડે જ્યારે વધતી જાય છે ત્યારે એ અર્લી સ્ટેજમાં ડિજનરેશનને ભોગ મળે છે. જેથી કરીને સૌથી પ્રથમ તો તમારું સિટિંગ પોસ્ચર એ સૌથી પ્રથમ કારણ તરીકે આમાં લઈ શકાય. ત્યારબાદ આપણે કારણની વાત કરીએ તો ઓબેસિટી એક મેઇન રીઝન તરીકે લઈ શકાશે. કારણ કે જ્યારે વેઇટ વધારે હોય છે ત્યારે કમરના મણકાઓના પર જે વધારે પડતું પ્રેશર આવે છે તેના કારણે પણ ઘસારો અર્લી સ્ટેજમાં જોવા મળતો હોય છે. ત્યારબાદ ડીજનરેશન ઇફેક્ટ અર્લી સ્ટેજમાં આવવાનું એક મુખ્ય કારણ ઇન્ટરનલ ડ્રાયનેસને ગણી શકાશે. અત્યારની ડાયટ સ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આ ડ્રાયનેસમાં. બહુ મોડી રાત્રે સુધી જાગવાની આદત, જમવાના ટાઈમ અનિયમિત હોવાની આદત, બહારનું જંક વધારે પ્રમાણમાં લેવાની આદત, આ બધી જ તકલીફો જે બધી જ જે આપણી લાઈફસ્ટાઈલ ને ડાયટ સ્ટાઇલ છે
તે આપણી ડીજનરેશનને બહુ અર્લી સ્ટેજમાં લાવે છે. બિલકુલ. અમારે ત્યાં ઘણીવાર આવતા હોય છે એવા પેશન્ટ કે અમે જ્યારે સ્પાઇનની તકલીફ હોય ત્યારે એને દિનચર્યા પ્રોપર આ રીતે ફોલો કરો, ડાયટ આ રીતે ફોલો કરો એવું કહેતા હોય છે. તો એ લોકો એવું કહે છે કે કમરને અને ડાયટને શું રિલેશન છે, પણ જે આપણી ડાયટ અને લાઇફસ્ટાઈલ છે તે ડ્રાયનેસ વધારે છે, આપણા બોડીમાં ડેફિશિયન્સીસ ક્રિએટ કરે છે. તમારી ખોટી ડાયટ સ્ટાઇલ અને લાઇફસ્ટાઈલના કારણે તમારે મેટાબોલિઝમ સ્લો જવાનું, મેટાબોલિઝમ સ્લો જતાં તમારા બોડીમાં જે પણ ન્યુટ્રિશન વેલ્યુ છે તે ઓછી થાય છે. તેના કારણે કેલ્શિયમ, B12, D3 વગેરે ડેફિશિયન્સી જોવા મળે છે, જેના કારણે અગેઇન પેઇનની તકલીફો જોવા મળતી હોય છે. શું નામ છે તમારું? મારું નામ કિરણ છે, કિરણ આર ગોહેલ. ક્યાંથી આવો છો? હું આંબાવાડી હીરાબા ક્રોસિંગ પાસે રહું છું. શું તકલીફ હતી તમને? મને કમરની અને ગરદનની તકલીફ હતી અને ચક્કરની પણ તકલીફ હતી કે મને ચક્કર આવી જતા હતા અને આ બધી ડોકની સ્નાયુમાં મને આમ તેમ દુખાવો રહેતો હતો. રાતે શું ને તો મારે પડખું છે ને ફરવું ને તો મારે કમરનો સહારો લઈ અને મારે ફરવું પડતું હતું. મને સુવાતું પણ નહોતું, એટલા મને પ્રોબ્લેમ હતા. આજે આપણે ટ્રીટમેન્ટના 10 દિવસ થયા છે, જેમાં આપણે થેરાપી પણ કરી છે અને દવાઓ લીધી છે. તો એના પછી તમને કેવું લાગે છે? મને 60 થી 70% રાહત છે અને ગોળી પીવા પછી 20% બીજું રાહત થશે મને. તો અને 70% તો રાહત 100% મને છે. કેવો અનુભવ રહ્યો? અનુભવ એટલે સારામાં સારો અનુભવ છે. પછી જો આ બેક પેનની વાત કરીએ, સિરિયસ આપણે એના ટ્રીટમેન્ટની તો વાત કરીશું, પણ એમાં થોડીક આપણે એવા પ્રિકોશન્સ અને થોડાક અવેરનેસની વાત કરીએ છીએ. તો એવું બને કે બેક પેન લોકોના ઘણા 15 વર્ષ 20 વર્ષથી છે, અથવા તો આ સમસ્યા લોકોના એવા સવાલ છે કે ભાઈ આ જિંદગીભરની શું બની જાય કોઈ વાર, તો એવું કંઈ બની શકે આમાં? હા, લોકોનું એવું માનવું હોય છે કે એકવાર કમરનો દુખાવો અથવા તો બેક પેઇન સ્ટાર્ટ થયું તો એ મને કાયમ રહેવાનું જ છે અને હું એને ઇગ્નોર કરું. આવું જ્યારે બનતું હોય છે ત્યારે તે બેક પેઇન ક્રોનિક સ્ટેજમાં આવતું હોય છે અને ત્યારે તેને ક્યોર કરવું ખૂબ તકલીફ પડતી હોય છે. તો એવું નથી, ક્યારે પણ કોઈ પણ વસ્તુ પરમેનન્ટ રહેશે એવું નથી. તેના માટે એફર્ટ જરૂરી છે કે તેને ક્યોર કરવા માટે આપણે પ્રોપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ થાય, પ્રોપર લાઇનમાં એની એક્સરસાઇઝ થાય, એના માટે લ્યુબ્રિકેશન થાય તો તે ક્યોર થઈ શકે છે. પરંતુ જો એનાથી યુઝ ટુ થઈ જઈશું તો એ આગળ જતાં એક ક્રુશિયલ સ્ટેજમાં આવશે અને તે સ્ટેજમાં પછી ઘણીવાર તો જોવા મળતું હોય છે કે બેડ રિડન થવું પડતું હોય છે, તો ઘણીવાર સર્જરીનું સ્ટેજ આવતું હોય છે. સ્પોર્ટ્સ ઇન્જરીમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે એકદમ જ સ્પોર્ટ્સ ઇન્જરી થઈ અને પડવાથી, એક્સિડન્ટથી સ્પાઇનલ ઇન્જરી થઈ અને તેમાં ક્રુશિયલ બાબત બનતી હોય છે. તો જે લોકો સ્પોર્ટ્સમાં છે તેમને પણ તેના માટે સ્પાઇન અવેરનેસ માટે લ્યુબ્રિકેશન કરાવતા રહેવું જોઈએ, કારણ કે તે લોકોને ખૂબ વધુ પ્રમાણમાં એક્સરસાઇઝ, એક્ઝર્શન કરવાનું આવતું હોય છે અને તેવા લોકોને કેલ્શિયમ રીચ ફૂડ લેવું જોઈએ અને ઇન્ટરનલ ને એક્સટર્નલ બંને લ્યુબ્રિકેશન પ્રોપર થાય તો એ સ્પોર્ટ્સ ઇન્જરી પણ જ્યારે નાનું પડવા વાગવાથી જે વધારે ઘાતક સ્વરૂપ જે મળતું હોય છે તે ના થાય. કારણ કે પ્રોટીન ડાયટનું ઇન્ટેક વધારે છે, એક્ઝર્શન વધારે છે તો અગેઇન ડ્રાયનેસ વધશે. બીજો તે લોકોને સ્ટ્રેસ વધારે છે કે મારે આ ફાઇટમાં જીતવું છે, મારે આમાં વિન કરવું છે. એના માટે ઘણીવાર તો રાતના ઉજાગરા બી એ લોકો પ્રેક્ટિસ માટે કરતા હોય છે. તો જે લોકો સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવવા ઈચ્છે છે તો તેમને પણ તેમની સ્પાઇન માટે અવેર રહી અને એમના જોઈન્ટને વારંવાર લ્યુબ્રિકન્ટ કરતા રહેવું જોઈએ. નમસ્કાર, આજે આપણી સાથે છે ચેતનાબેન ઠક્કર, જેમને લો બેક પેઇનની પ્રોબ્લેમ હતો, કમરના દુખાવાની તકલીફ હતી અને એમણે આપણે ત્યાંથી ટ્રીટમેન્ટ લીધી છે. તો આપણે એમનો એક્સપિરિયન્સ જાણીશું. ચેતનાબેન, મને બેક પેઇનનો પ્રોબ્લેમ 3 વર્ષથી હતો
અને મેં ડૉક્ટરને બતાવ્યું. એમણે કીધું કે ફિઝિયોથેરાપી જોઈન કરો. 10 મહિના ફિઝિયોથેરાપી કરાવ્યા પછી પણ મને બેક પેઇનમાં કોઈ જ રિઝલ્ટ મળતું નહોતું. હું ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરને મળી અને એમના કોન્ટેક્ટથી મને ડૉક્ટર નિધિબેન ઠક્કરનો સ્લીમ એન્ડ સ્માઇલમાં કોન્ટેક્ટ થયો અને એમની થેરાપી લીધા પછી મને બહુ જ સારો ફેર પડી ગયો છે અને મને રિઝલ્ટ પણ બહુ જ સરસ મળ્યું છે. 100% મારું બેક પેઇન મટી ગયું છે અને હું બધાને એવું કહેવા માંગીશ કે કોઈને બી મારા જેવો પ્રોબ્લેમ હોય બેક પેઇનનો તો તમે 100% તમે ડૉક્ટર નિધિબેન ઠક્કરનો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ. બિલકુલ. ડૉક્ટર નિધિબેન જોઈએ, હવે દર્શક મિત્રોને જેમાં રુચિ છે અથવા તો જે લોકોને જાણવું છે કે આપના સ્લીમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ છે જે આની એ શું છે અને ખાસ કરીને આપ જ જોતા હોય છે, તો નિધિબેન એની જે આપણે ટ્રીટમેન્ટ છે સ્લીમ એન્ડ સ્માઇલમાં એની થોડી વાત કરીશું. અલગ અલગ જે સમસ્યા છે એમાં વાત કરીશું. જ્યારે કોઈ બેક પેઇન સાથે અથવા તો કમરના દુખાવા સાથે અમારે ત્યાં આવે છે ત્યારે સૌપ્રથમ તો તેનું પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે. પ્રોપર એનાલિસિસ અને ત્યારબાદ જેનું જે એકચ્યુઅલ ડાયગ્નોસિસ છે તે કર્યા બાદ તે થવાનું મુખ્ય કારણના ડીપમાં જવામાં આવે છે. ઘણામાં એક કારણ હોય છે, કોઈ લોકોમાં 2 કારણ હોય છે, કોઈ લોકોમાં 3 કારણ હોય છે, પણ તે કારણોની ડીપમાં જઈ અને પહેલાં તો તેનું નોલેજ આપવામાં આવે છે કે તમારે બોડીમાં આ ચેન્જીસના કારણે આ તકલીફ થઈ છે. ઘણા પેશન્ટ એવા આવે છે કે મારે કોઈ જર્ક નથી આવ્યો, મારે કોઈ એક્સિડન્ટ નથી થયો અને મેં એવું કશું જ કર્યું નથી કે જેના કારણે મને આટલી સિવિયરિટીમાં બેક પેઇન થાય કે જે લગભગ મને 4-6 મહિનાથી કન્ટિન્યુઅસ થઈ રહ્યો છે અને એનું કંઈ ક્યોર નથી મળતું. હું ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ બધું જ કરી ચૂક્યો છું. તો ત્યારે તેના ડીપમાં જ્યારે જવામાં આવે છે ત્યારે અગેઇન ઘણીવાર ઇનકરેક્ટ સિટિંગ પોસ્ચર કારણ હોય છે, ઘણીવાર ડ્રાયનેસ કારણ હોય છે, ઘણીવાર તે લોકોની મસલ્સ વીકનેસ પણ એક કારણ હોય છે. તો આવા અલગ અલગ કારણો જ્યારે હોય છે ત્યારે તેમને એનું નોલેજ આપવામાં આવે છે કે તમારે તમારી રૂટીન લાઈફમાં આ રીતે સેટ કરવાનું, તમારે સિટિંગ, સ્લીપિંગ, પોસ્ચર પ્રોપર જાળવવાનું અને તમારે ડાયટ અને લાઈફસ્ટાઈલને મોડિફાઈમાં લઈ આવો તો અમારી ટ્રીટમેન્ટ તમને 100% ક્યોર સુધી લઈ જશે. હવે જ્યારે ટ્રીટમેન્ટની વાત કરીએ ત્યારે પહેલાં લોકલાઇટ એક્ઝામિનેશન કરવામાં આવે છે કે કયા વર્ટેબ્રા પર અથવા તો કઈ નર્વ પર કમ્પ્રેશન છે, કમરના કયા ભાગ પર દુખાવો છે, ત્યાં સોજો છે કે નહીં, તે ચેક કર્યા બાદ ત્યાં અમારી સ્પેશિયલ તેના માટેની ડ્રાય હીટ થેરાપી આવે છે કે જે સોજો મટાડે છે. તે અમે લોકો કરતા હોઈએ છીએ. તેની ફ્રીક્વન્સી 10 to 12 ડેઝ એકોર્ડિંગ ટુ પેશન્ટની સિવિયરિટી જતી હોય છે, જેનાથી લગભગ તે લોકોનો સોજો કવરઅપ થઈ જતો હોય છે. ત્યારબાદ અમે મસલ સ્ટ્રેન્થનિંગ થેરાપી આપતા હોઈએ છીએ, જે અગેઇન તેમના મસલ્સ અને ત્યાંના લોકલાઇટ નર્વ્સને ઓઇલ બેઝ થેરાપી આપીને એને સ્ટ્રેન્થનિંગ આપવામાં આવે છે. અને ત્યારબાદ જો જરૂર છે અને નર્વ કમ્પ્રેશન અને દુખાવો ખૂબ જૂનો છે તો અમે લ્યુબ્રિકેટિંગ થેરાપી આપતા હોઈએ છીએ, જે અગેન 7 ડેઝ, 9 ડેઝ, 11 ડેઝ જે જરૂર છે એ પ્રમાણે. તેની સાથે જ ઇન્ટરનલ મેડિસિન, જે ઇન્ટરનલ સ્વેલિંગ છે કે નર્વ કમ્પ્રેશન છે એને રિલીઝ કરવા માટે, કેલ્શિયમ ડેફિશિયન્સી છે તો કેલ્શિયમ બેઝ ડાયટ એના માટેની મેડિસિન આપતા હોઈએ છીએ. અને તેમના રોજિંદા લાઈફમાં જે લોકો ડાયટ લેતા હોય છે ઘણીવાર તેમાં ખૂબ વધુ પડતા ડ્રાય ડાયટ પર હોય છે, તો એમાં પણ અમે મોડિફાય કરીને એમને લ્યુબ્રિકેશન બેઝ ડાયટ, કારણ કે અત્યારે બધાને જ વેરી નેક્સ્ટ પર્સનને કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ એ બધું હોય છે, એટલે લોકોને એવું છે કે ઓઇલ, ઘી ના લઈએ, પરંતુ જ્યારે જોઈન્ટ્સની વાત આવે છે ત્યારે તે જ ઓઇલ અને ઘી જોઈન્ટ્સ માટે ખૂબ જરૂરી છે. હવે ડૉક્ટર નિધિબેન, જે લોકોમાં આપણે તમે સ્પોર્ટ્સના લોકોની વાત કરી અથવા તો જે લોકોને કદાચ ક્યાંક વેઇટ ઉઠાવવાનું છે અથવા તો એવી કંઈ કામગીરી છે, તો એમાં ક્યાંક એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાના લીધે કદાચ બેક પેઇન કોઈ થતા હોય છે, મને એવું લાગે છે. પણ એમાં જો અલગ અલગ જો સમસ્યાઓ જોઈએ આપણે, તો જે લોકોને વેઇટ વધારે છે, જે લોકોનું વધારે બોડી છે, વેઇટ છે અને એમાં બેક પેઇન છે, તો એ લોકોને આપણે કઈ રીતે લઈએ છીએ, કઈ રીતે જોવું?
જે લોકોને વેઇટ વધારે છે તેમને સૌપ્રથમ તો વેઇટ મેનેજમેન્ટ ટ્રીટમેન્ટમાં અમે લઈ બિલકુલ. જતા હોઈએ છીએ, જે આપણી સ્લિમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં ખૂબ જ સરસ રીતે વેઇટ લોસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેની સાથે અમારી ડ્રાય હીટ થેરાપી, મેડિસિન્સ વગેરે કરતા હોઈએ છીએ. બીજી એક ખૂબ અગત્યની વાત છે કે જે લોકોને વ્યાવસાયિક આર્થરાઇટિસ તરીકે કમરનો દુખાવો થતો હોય તો તે લોકોનું કામ જ છે, જે લોકો ડ્રાઈવર છે તો તે લોકોનું કામ જ છે રિક્ષા ડ્રાઈવ કરવાની, બસ ડ્રાઈવ કરવાની અને સતત બેસી અને પગની મૂવમેન્ટ આપવાની, જેના કારણે અર્લી ડિજનરેશન જોવા મળતું હોય છે, દુખાવો જોવા મળતો હોય છે. તો તેવા લોકોમાં પણ ડાયટ અને રેગ્યુલર લ્યુબ્રિકેશન આ બે ખૂબ અગત્યનું છે કે તેમને જે જનરલી બીજા બધા ડાયટ ઇન્ટેક કરે છે તેના કરતાં વધારે લ્યુબ્રિકેશનવાળો ડાયટ અને એક્સટર્નલ મસાજ રેગ્યુલર જો ચાલુ રાખી શકે તો તેમને થતું જે ડિજનરેશન છે તેનાથી ઘણા અંશે કવર કરી શકાય છે. નમસ્કાર, હું ડોક્ટર નીતિ ઠક્કર, જોઈન્ટ પેઇન કન્સલ્ટન્ટ, સ્લીમ એન્ડ સ્માઇલ આયુ કેર. આજે આપણી સાથે છે જિગીશાબેન. તો આપણે એમની સાથે એમનો રિવ્યુ લઈશું કે એમને શું તકલીફ હતી અને અત્યારે કેવું છે. બોલો જિગીશાબેન, શું તકલીફ હતી આપણે ત્યાં આવ્યા ત્યારે? મને શરીરમાં આખું શરીરમાં નસો દુખાતી હતી અને એમાં બહુ જ દુખાવો થતો હતો. રાત દિવસ એટલો બધો સોજો અને હાથોની નસો બહુ ફૂલી ગઈ હતી અને અત્યારે એકદમ સારું છે. દુખાવામાં એટલું બધું સારું છે ને કે ઊંઘ બી સારી રીતે આવે છે અને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને અત્યારે 10 દિવસમાં મને એકદમ સરસ થઈ ગયું છે. કેટલા ટાઈમથી તકલીફ હતી તમને દુખાવાની? છેલ્લા 5 વર્ષથી મિનિમમ હતી દુખાવાની અને છેલ્લા 1 મહિનાથી તો બહુ જ વધારે હતી. અને આપણે અહીંયા ત્યાં કેટલા ટાઈમથી દવા ચાલુ કરી છે? 10 દિવસથી. 10 દિવસમાં તમને કેટલા ટકા સુધારો લાગે છે દુખાવાનો? 40-50% સારું લાગે છે. 40-50% જિગીશાબેનને 10 જ દિવસની થેરાપી અને દવાઓથી સારું છે. તો આપણે પ્રોપરલી ડાયટ, દવા અને થેરાપી થતી હોય તો એમાં આપણને દુખાવામાં બધાને અલગ અલગ હોય છે, પણ મિનિમમ 40-50% સારું થઈ શકે છે. થેન્ક યુ. બરાબર. હવે એ જે લોકો બેડરેસ્ટ છે અથવા તો ઘરગથ્થુ જે ઇલાજની થોડી વાત કરી લઈએ કે એ લોકોને જો કોઈ ઘરગથ્થુ પ્રયોગો કરવાના હોય કે ભાઈ ઘરે બેઠા બેઠા એ લોકો કોઈ એવી લાઇટ એક્સરસાઇઝ છે અથવા તો કોઈ બીજી કોઈ એવી બાબતો કરવાથી જે એક અચાનક મસલ્સ પુલ થયો છે બેક પેનમાં અને પેઇન થયા છે, તો એવી બાબતોમાં આપણે શું કરી શકીએ? જો તરતનું થયેલું પેઇન છે અથવા તો જૂનું છે પણ ખૂબ એટલું બધું સિવિયર નથી તો તમને ઘરગથ્થુ ઉપચારથી પણ બેક પેઇનમાં ફાયદો થઈ શકે. તેના માટે તમારે સૌપ્રથમ તો જે ભાગ પર દુખાવો છે ત્યાં જો સોજો છે તો આકડાના પાનનો શેક અથવા તો રેતીનો શેક તમે કરી શકો. લગભગ તમે 10 દિવસ આકડાના પાનનો શેક અને રેતીનો શેક દિવસમાં 2 ટાઈમ કરો તો ત્યાંનો સોજો ઘણા અંશે ઓછો થઈ જતો હોય છે. ત્યારબાદ 10 દિવસ પછી તમે મહાનારાયણ ઓઇલ છે, ધાન્વંતર ઓઇલ છે, તેને પ્રોપર ગરમ કરી અને તેને ત્યાં લોકલાઇટ પ્રોપર મસાજ અને ગરમ પાણીનો શેક કરો તો તમને ચોક્કસથી ફાયદો મળી શકે છે. તેની સાથે જ જો બેક પેઇન છે તો પ્રોપર રેસ્ટ જોઈએ, બહુ વજન ઉચકવું નહીં, બહુ નીચું નમવું નહીં, નીચે બેસવા ઉઠવાનું, સૂઈને એકદમ જર્કથી ઊભું થવાનું તે બધું એવોઇડ કરવું જોઈએ. અને તેની સાથે જ કેલ્શિયમ રીચ ફૂડ એટલે તેમાં તમે રૂટીનમાં તમે શેકેલા ચણા લઈ શકો, સૂકી ખારેક લઈ શકો, શેકેલા ઘીમાં શેકેલા મખાના લઈ શકો. આ બધું જ કેલ્શિયમ રીચ છે ને તેની સાથે પ્રોપર લ્યુબ્રિકેશન માટે દૂધ, ઘી અને અત્યારે તો વિન્ટર સિઝન છે એટલે કહી શકાય કે સાલમ પાક છે, શિયાળુ જે આપણા પાક છે, ગુંદર પાક છે, તે બધું લેવાથી ચોક્કસથી કમરના દુખાવામાં ફાયદો થતો હોય છે. બિલકુલ. સવાલો તો આના કન્સર્ન બધા આપણી પાસે ઘણા બધા છે, પરંતુ કાર્યક્રમમાં આપણને થોડી સમયની ભાઈ મર્યાદા છે. તો છેલ્લે આપની પાસેથી જો થોડીક લઈએ ટિપ્સ લઈ લઈએ આની કે એક અવેરનેસમાં આપણે એક તો તમે ડાયટની તો ખૂબ સારી વાત કરી, પણ એની સાથે જો કોઈ યોગાસન કે એક્સરસાઇઝ છે અથવા તો લોકોના સવાલ એવા પણ ક્યાંક જે કોમન છે વધારે હું તો વાત કરું તો એ લોકો ચટ્ટાઈ નીચે ઉપર સૂવાની વાત છે કે એ લોકો એવું માનતા હોય છે. તો આ બધી બાબતોમાં કોઈ એક અવેરનેસમાં એ લોકોને એક ટિપ્સની વાત કરીએ તો એક નાની ટિપ્સ સાથે કાર્યક્રમ સમાપન કરીશું.
સ્પાઇન માટે અથવા તો બેકએક માટે અવેરનેસની ખૂબ જરૂર છે, કારણ કે દિવસે ને દિવસે તે આ તકલીફો વધતી જાય છે. માટે જો તમે તમારા રૂટીન લાઈફમાં જો હેલ્થ પ્રત્યે અવેર નથી તો ચોક્કસથી અવેર થજો. જો હેલ્થ પ્રત્યે અવેર છો પરંતુ તમારા સ્પાઇન માટે અવેર નથી તો ચોક્કસથી સ્પાઇન માટે અવેર થજો. અને તમારી રૂટીન લાઈફમાં જો તમે એક્સરસાઇઝ કરો છો તો તમે સ્પેશિયલ સ્પાઇન એક્સરસાઇઝ જરૂરથી કરજો, જેમાં તમે યોગામાં સલભાસન છે, મકરાસન છે, ધનુરાસન છે, ભુજંગાસન છે, અર્ધચંદ્રાસન છે, ઉષ્ટ્રાસન છે. આ બધા જ આસન તમને સ્પાઇન સ્પેશિયલ આસન તરીકે મદદરૂપ થઈ શકે. પરંતુ આ આસન કરતી વખતે ખાસ કાળજી રાખવી કે આ આસન માટેનું પોસ્ચર પ્રોપર હોવું જોઈએ, અને તે માટે શ્વાસોશ્વાસ જે અનુલોમ વિલોમ આપણે કહીએ છીએ કે શ્વાસોશ્વાસની જે શ્વાસ અંદર લેવાની ને ઉચ્છ્વાસ બહાર કાઢવાની જે ટેકનિક છે એ પ્રોપર હોવી જોઈએ. એટલે જે અંડર ગાઈડન્સમાં જો કરવામાં આવે તો તેનો ચોક્કસથી ફાયદો મળે છે, ને તે આસન ત્યાં સુધી જ કરવું કે ત્યાં પેઇન ના આવે. અને જ્યારે હાર્ડ સરફેસની વાત આવે છે તો ચોક્કસથી રૂના ગાદલા અથવા તો હાર્ડ સરફેસ બેકએક માટે ખૂબ ફાયદામંદ છે. સોફ્ટ જે અત્યારે ડનલોક વગેરે ગાદી આવે છે તે સ્પાઇનના પ્રોબ્લેમ અને કમરના દુખાવામાં વધારો કરી શકે છે. નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં જે બેક પેઇનને લઈને જે સવાલો હતા દર્શક મિત્રોના, અને એમાં જે બેક પેઇન અને એની ટ્રીટમેન્ટની વાત કરી, એમાં આપણે જે આપણા સવાલોમાં દરેક એંગલે આપણે ચર્ચા કરી છે. એ આપણે એના એક્સરસાઇઝની વાત હોય, ડાયટની વાત હોય કે એના જે સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટની વાત કરો, એ ખૂબ જ સુંદર રીતે નિધિબેને એના સવાલના જવાબ પણ આપ્યા છે. તો ચોક્કસપણે દર્શક મિત્રો, આપ જો આ સમસ્યામાં કોઈ વધારે આપને સિવિયર હોય અથવા તો કોઈ સવાલો લઈને પૂછવું હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ડૉક્ટર નિધિબેનનો સંપર્ક કરી અને એમાં આપ સમાધાન મેળવી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં ફરી જ મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.